हेलो फ्रेंड, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું ફરારી પરોઠા। તો આપણે અહીંયા કેળાનો લોટ 2 વાટકી લીધો છે અને અડધી વાટકી આપણે રાજગરાનો લોટ લીધો છે। તો આપણે એક વાસણમાં બંને લોટને મિક્સ કરી લઈશું। તો આપણે બંને લોટને લઈ લીધા છે। તો આપણે અહીંયા 2 બટાકા લીધા છે, તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઇઝના। આ બટાકાને આપણે ઉપરથી છાલ કાઢી અને ધોઈ અને આપણે છીણી લેવાના છે। તો આપણે અહીંયા છીણી લીધેલા છે, તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો। અને આપણે સરસ પાણીથી આપણે ધોઈ પણ રાખેલા છે। તો આપણે બટાકાના છીણને પહેલાં લોટમાં લઈ લઈશું। 1 ચમચી આપણે તીખા મરચાંની પેસ્ટ બનાવી છે એ લઈશું। તમને તીખાશ પ્રમાણે તમે લઈ શકો છો મરચાં। 1 વાટકી આપણે સમારેલા લીલા ધાણા લીધા છે। તો 1 ચમચી આપણે જીરું લઈશું। 1 ચમચી આપણે તલ લઈશું। 1 ચમચી આપણે દરેલી ખાંડ લઈશું। દરેલી ખાંડ તમને જો ના ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। 2 ચમચી આપણે મોરું દહીં લઈશું। સ્વાદ પ્રમાણે આપણે સિંધવ મીઠું લઈશું ફરારી। પરાઠાને એકદમ સોફ્ટ કરવા માટે આપણે અહીંયા 2 ચમચી ઘી લઈશું। एक चपटी આપણે મરી પાવડર લઈશું। બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું। આપણને પાણીની જરૂર પડે તો જ આપણે પાણી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે પાણી વગર જ પણ લોટને બાંધી લીધો છે। તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે બીજો લોટ ઉમેરી શકો છો। રાજગરાનો યા તો તમે કેળાનો લોટ પણ ઉમેરી શકો છો। આ પરોઠા તમે વણ્યા વગર પણ ડાયરેક્ટ તવા ઉપર તમે પાથરી શકો છો હાથની વડે। તો આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે પરોઠા બનાવી લઈશું। તો આપણે અહીંયા ઘીવાળા હાથ કરી લીધા છે। તો આપણે અહીંયા આટલો લુવો લીધો છે, તમે જોઈ શકો છો। તો આપણે અહીંયા પ્લાસ્ટિક મૂક્યું છે, એની ઉપર આપણે સહેજ ઘીથી આમ ગ્રીસ કરી લીધું છે પ્લાસ્ટિકને। હવે આપણે લુવો મૂકી દઈશું। હવે આપણે એકદમ હળવા હાથે વણી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પરાઠાને વણી લીધું છે। આપણે આટલી સાઇઝનું પરાઠું વણ્યું છે, તમારે મોટી સાઇઝમાં વણવું હોય તો તમે મોટી સાઇઝ પણ કરી શકો છો। તો હવે આપણે એને હાથ પર લઈ લઈશું। તો આપણે અહીંયા એક તવો મૂક્યો છે, તવો ગરમ થઈ ગયો છે, હવે આપણે ઉપર નાખી દઈશું। અહીંયા તવા પર પરાઠાને લઈ લીધું છે, હવે આપણે બધી સાઈડ આપણે ઘી લગાવી લઈશું। જો તમને પરાઠું વણવામાં થોડી તકલીફ થતી હોય તો તમે લોટનો ઉપયોગ પણ કરી શકો છો। થોડો ઉપરથી લોટ ભભરાવી અને જ્યારે પ્લાસ્ટિક ઉપર આપણે મૂકીએ લુવો ત્યારે લોટ આપણે ભભરાવીને પછી આપણે પરાઠો તમે વણી શકો છો, તો પરાઠો ફાટશે નહીં। તો પરાઠાને આપણે પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો બંને સાઈડથી પરાઠા સરસ શેકાઈ ગયા છે। તો આ જ રીતે આપણે બધા જ પરાઠાને બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો બધા જ પરોઠાને આપણે વણી લીધા છે। તો આપણે જ્યારે પરોઠાનો લોટ બાંધતા હતા ત્યારે આપણે બટાકાને જે છીણ લીધી છે એ જ આપણે છીણ લેવાની છે, બટાકા બાફીને નથી લેવાના। આપણે બટાકા બાફીને લઈશું તો આપણો લોટ ખૂબ જ ચીકણો થઈ જશે અને આપણે વણવામાં તકલીફ પડશે।
અને આપણે જે પરોઠા જ્યારે આપણે શેક્યા ત્યારે આપણે ઘીનો ઉપયોગ કર્યો છે. તો તમારી પાસે ઘી ના હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો આપણે પરાઠાને સર્વ કરી લઈશું. તો આપણે પરોઠાને આપણે અહીંયા દહીં સાથે સર્વ કરી લીધા છે. જો તમને પરોઠા વણતી વખતે તકલીફ પડતી હોય અને ફાટી જતા હોય તો તમે કેળાનો લોટ યા તો તમે રાજગરાનો લોટનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો. વટામણવાળો આપણે લુઓ કરી અને આપણે વણી લેવાનો છે. એ રીતે તમારા પરોઠા નહીં ફાટે. અને એકદમ પતલા કરશો તો ફાટી જશે, એટલે થોડા મીડિયમ થીક રાખવાના છે આપણે પરોઠાને. તો ફરાળી પરોઠા બનાવવાની રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.